આજની કડીમાં હજી આગળ વધશું અને ફરીથી આ મારી જવાબદારી છે કે આપણા બંને ગેસ્ટને વેલકમ કરીએ. હરીશભાઈ ખૂબ ખૂબ વેલકમ. ઓમ શાંતિ. ગીતા દીદી ઓમ શાંતિ, વેલકમ. હરીશભાઈ, એના પછીના જે ઊભા થઈને થવાના આસનો કયા છે? જી, ચક્રાસન થોડું અઘરું આસન છે, થોડી મોટી ઉંમરે ના કરવું જોઈએ અને થતું બી નથી. જેને બહુ રોજ નો અભ્યાસ હોય એ કરી શકે છે, પણ બાળકો તો તરત કરી શકે છે. અને અર્ધ ચક્રાસન એકવાર તો પછી ચક્રાસન. હવે અર્ધ ચક્રાસનમાં બંને પગ વચ્ચે લગભગ 1 વેંતનું અંતર, લગભગ 8-9 ઇંચ. પછી ધીરે ધીરે આ રીતે કમરને સપોર્ટ આપવાનો, પાછળથી સપોર્ટ આપવાનો, આ રીતે અથવા આ રીતે, એ રીતે સપોર્ટ આપીને જેટલું બને એટલું પાછળ નીચેની તરફ નમવાનું છે, પણ અહીંયા સપોર્ટ આપવાનો છે. જેટલું બને એટલું અર્ધચંદ્રાસન થાય, અર્ધ ચક્રાસન પણ થાય, અને 2 પ્રકારે વર્ણન થાય છે. બેમાં બહુ કઈ ખાસ ફેર નથી.